ક્યારેક પેટને અને રસોડાને પણ આરામ આપવો જરૂરી છે. તો કંઈક એવું જમવાનું બનાવીએ જે ફટાફટ એટલે કે એમ કહેવાય ને બહુ ઓછી મહેનતમાં જલ્દીથી અને એકદમ ટેસ્ટી એવું બની જતું હોય તો બીજું શું જોઈએ. તો આજે આપણે એકદમ સરસ મજાના ભાત વઘારવાના છે. તો આજે હું જે ભાત વઘારીને તમને બતાવીશ ને એ મારા ઘરે હું આ રીતે બનાવતી હોઉં છું અને મારા હસબન્ડને બહુ જ ભાવે છે. એકદમ ઇઝી રીત છે અને બનીએ ફટાફટ જશે અને સાથે ખાવામાં એટલા ટેસ્ટી પણ બનવાના છે. તો જ્યારે તમને આમ તબિયત સારી ના હોય કે કંઈ મૂડ ના હોય રસોઈ બનાવવાનો કે અને સારું ખાવું હોય તો તમે આ બનાવી શકો છો ઓપ્શન. અને ખાસ કરીને ઉનાળામાં જો આ બનાવશો ને તો દહીં સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો અહીંયા અમારી પાસે ભાત છે જ. તો આ આપણે કેમ દાળ ભાતમાં બનાવેલા હોય ને એ ભાત છે એવી રીતે. તો એને સૌથી પહેલાં તો આ રીતે થોડા અલગ કરી દેવાના, એટલે કે આપણે છૂટા ભાત કર્યા નથી એટલા માટે આ રીતે કરી દેવાના. હવે ભાતની અંદર જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું, ભાતના ભાગનું જ. સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું. અહીંયા મસાલા તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને ફરી આ બધી વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી દેવાની, એટલે ઇઝીલી વઘારાઈ જશે અને એકદમ સરસ મજાના કહેવાય ને ફટાફટથી બની પણ જશે. અને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે સૌથી પહેલાં અહીંયા 3 ચમચી જેટલું તેલ લઈએ. તમે 2 થી 3 ચમચી તેલ લઈ શકો છો. તેલનું પ્રમાણ અહીંયા પ્લસ માઇનસ તમે કરી શકો છો. અહીંયા ઓછું જ પ્રમાણ હોય છે વઘારેલા ભાતમાં. તેલ થઈ જાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અહીંયા તમે રાઈનો પણ વઘાર કરી શકો છો, પણ હું ફક્ત જીરોથી જ કરું છું, એટલે જીરાનો વઘાર મને બહુ સરસ લાગે છે આમાં. હવે આમાં જીરું થઈ જાય એટલે નાની અડધી ચમચી જેટલી હળદર, 1 લીલું મરચું અને 7-8 લીમડાના પાન નાખવાના છે. અને આને આ રીતે થોડું સાતળવાનું છે લો ફ્લેમ પર. અને આપણે જે ભાત મતલબ બધો મસાલો કરીને પહેલેથી રાખેલો છે એને આની અંદર એડ કરી દઈએ. જો તમને આના અંદર ગરમ મસાલાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે આ મસાલાની સાથે ગરમ મસાલો થોડો એડ કરી શકો છો. અને ડુંગળી જે લોકો ખાતા હોય વઘારમાં પહેલાં ડુંગળી સાતળી દેવાની અને પછી એ ભાત નાખવાના મસાલાવાળા. તો આ રીતે કરજો. તમને લોકોને છે ને કહેવાય ને કે ભાઈ આપણે બિરયાનીને બધું ફીકું લાગશે, એટલું બધું ટેસ્ટી બનશે. બહુ ઓછી મહેનતમાં ઝટપટ બની જતું હોય. એટલે હું તો ઉનાળામાં ઘણીવાર આવું બનાવતી જ હોઉં છું ને બધાને ભાવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો. હવે 2 મિનિટ આ રીતે મિક્સ કરી લાસ્ટમાં એના અંદર 1 ટમેટું એકદમ ઝીણું સુધારેલું નાખી દીધેલું છે અને એને આ રીતે હલાવી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો આને બનતા બિલકુલ વાર નહીં લાગે. મસાલો પહેલાં નાખી દીધો છે એટલે ઇઝીલી ભાત સાથે મિક્સ થઈ જશે અને એક દાણો આખો રહેશે. અને લાસ્ટમાં આપણે બારોબાર કોથમીર એડ કરી દેવાની છે. જોઈને જ મોઢામાં પાણી આવી જશે એટલા સરસ મજાના વઘારેલા ભાત બનીને રેડી થઈ ગયા છે. આ ભાત બનાવતા મને ફક્ત 3 જ મિનિટનો સમય લાગ્યો છે. 3 મિનિટમાં જ એકદમ ટેસ્ટી એવું જમવાનું રેડી થઈ ગયું છે. આ ભાત હોય તો આની સાથે કંઈ ના જોઈએ. અને હા, તમે આની સાથે દહીં ખાશો ને તો એનો ટેસ્ટ એકદમ બમણો થઈ જતો હોય છે. તો તમે લોકો વઘારેલા ભાત સાથે શું ખાઓ છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને કોણ વઘારેલા ભાત બનાવે છે અને કોને બહુ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, ખાસ તમારું સિટી અને ગામનું નામ પણ જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે. તો જો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.